ભક્તોની સંમતિ જોઈ બંધાયા. દામ એટલે દોરવું. વ્રજ ભક્તો દામ લાવ્યા. યશોદાજીનું સામર્થ્ય પ્રભુને બાંધ્યા પછી છોડવાનું નથી. યમલાર્જુન વૃક્ષ પડ્યા, ઘોંઘાટ થયો, તે વેળા વ્રજ ભક્તોએ દામ છોડ્યા છે. ઠાકોરજી યશોદાજીથી મોટા, દામોદરદાસી વ્રજ ભક્તો મોટા, એમ ભક્ત વત્સલતા પ્રગટ કરી. દામોદરદાસ નામથી દામોદર જે અનન્ય ભક્ત છે તેમને વશ શ્રી આચાર્ય છે. તેથી કહેતા દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. આમાં એ જતાવ્યું બીજા ઘણા ભક્તો છે પણ હું તારે વશ છું એ બતાવ્યું. દામોદરદાસીનું અલૌકિક સ્વરૂપ લલિતાજીનું પ્રાગટ્ય સઘળી રહસ્ય લીલામાં શ્રી સ્વામીજીના આજ્ઞાકારી લલિતાજી, તેમ અહીં શ્રી આચાર્યજીના આજ્ઞાકારીણી લલિતા રૂપ દામોદરદાસ સખી રૂપ. જન્મથી બાળ બ્રહ્મચારી, ગૃહસ્થને જાણતા નથી. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. શ્રી મહાપ્રભુજી સર્વેષામ સર્વદા હિતમ આશ્રયેન પ્રોક્તો. આ વાક્યથી સિદ્ધ થાય છે કે કેવળ શ્રી કૃષ્ણના આશ્રયથી જ સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કેમ કે પ્રભુ શરણસ્સ સમુદ્ધારમ છે. શરણે આવેલાનો ઉદ્ધાર કરવાવાળા પ્રભુ. આપણે શરણે ન જાય તો પ્રભુ કે પછી તો મારો આપણે લગ્ન ન કરીએ ને એમ કહીએ કે મારું કોઈ કાંઈ કરતું નથી, પણ તમે લગ્ન કર્યા વિના એમને રહ્યો તો એ તમારે મેળ ન પડે. જે જીવ પ્રભુને શરણે સ્થિર થઈને રહે છે તેને કલિકાલ બાધા કરવા સમર્થ નથી. જીવ ગમે તે યોનિનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, જેણે શરણ સ્વીકાર્યું તેને ચિંતા કરવાની જરૂર નથી. યથાશક્તિ પોતાની સ્થિતિ મુજબ સંતોષ માની સેવા કરવી. કદાચ કોઈ વાર મન થોડું ભટકે તો પણ પ્રભુ તેની સહાય કરે છે. માટે જુઓ 252 વૈષ્ણવમાં 85મી વાર્તા, એક સ્ત્રી પુરુષ નિષ્કંચનની વાર્તા. તેઓ સ્ત્રી પુરુષ ઠાકોરજીની સેવા કરતા, ઘરમાં દ્રવ્ય ન સંકોચ હતા. છતાંય આનંદ માનીને રહેતા. એકવાર સ્ત્રી પાડોશમાં ગઈ. ત્યાં તેણે સેવા વૈભવથી થતી જોઈ. તેનું મન વિચલિત થયું કે દ્રવ્ય હોય તો આપણે પણ આવા વૈભવથી સેવા કરીએ. ઘરે આવી પોતાના પતિને કહેવા લાગે, મને વૈભવથી સેવા કરવા માટે દ્રવ્ય ન હોય તો ક્યાંકથી લાવો, ત્યાર પછી હું સેવા કરીશ. તેના પતિએ ઘણું સમજાવ્યું કે ઠાકોરજી ભાવના ભૂખ્યા છે, તે તો ભક્તના પ્રેમને જ અંગીકાર કરે. પરંતુ તેની સ્ત્રીએ માન્યું નહીં, હઠ પકડી. ત્યારે પતિએ કહ્યું, અહીંથી થોડેક દૂર એક ઝાડ મોટું છે, ત્યાંથી ખોદીને લઈ આવ અને પછી વૈભવથી સેવા કરજે. પતિના બતાવ્યા મુજબ તે ઝાડ નીચે પહોંચીને ખોદવા લાગી. દ્રવ્ય નીકળતા જ આ સ્ત્રી બહુ ખુશીમાં આવી ગઈ. ટોકરો સોંડલો ભરીને દ્રવ્ય લીધો. ત્યારે દ્રવ્યને વાચા આવી અને આ સ્ત્રીને કહ્યું, તું મને લઈ જાસ તો બદલામાં હું માગું તે મને આપ, પછી મને લઈ જા, એક ઝારીજી ભરવાનું ફળ મને આપી દે. આપણે બધા સમજતા નથી કે આપણને રોજ પ્રભુ ઘરમાં બિરાજે તો રોજ ઝારીજી ભરીએ. ઘણા લોકો ઠાકોરજી ઘરમાં ના બિરાજતા હોય ને પછી બેઠકજીમાં જાય. નેવડોય ન આવડે, ઝારીજી કેમ ભરવી? કારણ કે ઘરમાં પ્રભુ નથી બિરાજતા. મને એક ઝારીજી ફરવાનું બળ આપતી જાય. તે બાઈ કહે ભલે,
રોજ એક ટોકરો ધન લઈ જાય છે, એક ઝાર હોય જેનું ફળ તમને આપે છે. ત્યારે સામે જવાબ મળ્યો, હવે પછીનું નહીં, પણ આજ પહેલાં તે જારી ભરેલી તેમાંથી જ પુણ્ય દેતી જા, કારણ કે હવે પછી તારું મન દ્રવ્યમાં રહેશે. આજ સુધી તું નિષ્કંચનપણામાં જે જારી ભર્યા છે એ જ ફળ આપ. પૈસા આવ્યા પછી માર ન જોઈતો. આ સાંભળતા જ તે સ્ત્રીને ભાન આવ્યું, ખરેખર હું માર્ગ ભૂલી છું, માટે દ્રવ્ય જોતું નથી. તેમ કહી દ્રવ્ય પાછું ઠલવી દીધું અને ખાલી હાથે ઘેર આવી. પતિને કહ્યું કે મારી વૃત્તિ બદલી હતી. પ્રભુ તો કેવળ ભાવને જ અંગીકાર કરે. આપણી સ્થિતિ મુજબ સેવા કરશું. દ્રવ્યનો મોહ હવે મને રહ્યો નથી. આ રીતે પ્રભુએ તેના ભાવની રક્ષા કરી. વિશુદ્ધ મનથી સેવા કરેલી તે સર્વશ્રેષ્ઠ છે. પાખંડ કે સ્વાર્થ, દેખાદેખી, દ્રવ્યનો ઘમંડ, આવી રીતની કરેલી સેવા પ્રભુ અંગીકાર કરતા નથી. પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં. મુખ્ય વસ્તુ પ્રેમરૂપી મીઠો પદાર્થ જ પ્રભુને પ્રિય છે. આવા ભક્તોના ભાવની પણ પ્રભુ રક્ષા કરે છે. બોલો વલ્લભા. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. મુનિઓનું આગમન. આ પ્રમાણે રાજા પરીક્ષિતે પોતાનું કર્તવ્ય કર્યું. હવે પછીનું બાકીનું કામ ભગવાન સિદ્ધ કરવાના હતા, એટલે પરમ ભગવદીય સુખદેવજીને કાર્યમાં જોડ્યા. પરંતુ રસ તો સમૂહમાં ઉત્પન્ન થાય, એટલે ભક્તિ રસ ઉત્પન્ન થાય તે માટે ભગવાનની પ્રેરણાથી જ મુનિઓ ત્યાં આવ્યા. તે કહે, જો આપણે જારીજી ભરવા જઈએ તો બધા સમૂહમાં જાય તો કેવો આનંદ આવે. હવે એ જ વસ્તુ આપણે બે એકલા ગાડી લઈને જાય તો ન મજા આવે. રસ્તામાં ધૂળ ને કીર્તન ને પાઠ ને પછી કોઈને કેવી અનુભૂતિ ને કોઈ પ્રસંગ ને કોઈ લૌકિક વાત કરતા નથી. તો આમાં લખ્યું છે કે રસ તો સમૂહમાં જ ઉત્પન્ન થાય. તત્રોપજ્જગતુ ભુવનમ પુનાના મહાનુભાવા મુનય સશિષ્યા પ્રાણેય તીર્થાભિગમા દેશે સ્વયં હિ તીર્થાની પરંતિ સંત. અર્થ, પૃથ્વીને પવિત્ર કરનારા મોટા પ્રભાવવાળા મુનિઓ શિષ્યોની સાથે ત્યાં આવ્યા. ઘણું કરીને સત્પુરુષો તીર્થ કરવાને બાને પોતે તીર્થોને પવિત્ર કરે છે. તીર્થોને પવિત્ર આવા સંતો જ કરે. સુબોધિનીજી મૂળ શ્લોકમાં મૂકેલા ઉપજગ્મુ પદમાંથી ઉપપદ કાળનું સામીપ્ય બતાવે છે. ઓ બાપા, એટલે કે રાજા પ્રાયો પ્રવેશ વ્રત લઈને બેઠા. તે જ સમયે મુનિઓ ત્યાં આવ્યા. હમણાં જ અહીં આવવાની ભગવાને આજ્ઞા કરી એમ ન હતો, પરંતુ પહેલાંથી જ ભગવાને લોકને અને તીર્થોને પવિત્ર કરવા એમને આજ્ઞા કરી હતી. માટે એમ કરતા હતા. તે ભુવનમ પુડામથી કહ્યું છે. એમ ન હોય તો મુનિઓ રાજા પરીક્ષિતની મુક્તિના પ્રક્રિયાનું અંગ થાય. મહાનુભાવા પદથી લોક અને તીર્થોને પવિત્ર કરવાનું એમનું સામર્થ્ય બતાવ્યું છે. આમંત્રિત ન હોવા છતાં અહીં આવ્યા એ બતાવે છે કે અહીં બનવાનું હતું એને એમનું પૂર્વ જ્ઞાન હતું. કારણ કે તેઓ મુનિઓ હતા. સશિષ્યા મુનિઓ સાથે પોતાના શિષ્યો પધાર્યા, જેથી શિષ્યોને ભવિષ્યમાં ફરી બોધ કરવાનો ન રહે અને ભવિષ્યમાં રસપૂર્વક કથા કરી શકાય. પ્રાયેણ મોટે ભાગે પદ મૂકીને બતાવ્યું છે. આશ્રમ ધર્મના ભાગરૂપે સર્વ સ્વતંત્ર તીર્થ માત્ર માટે આવ્યા નહોતા, પણ ભગવાને ગીતામાં કહ્યું છે
યદ્ધાર ચરિત્ર શ્રેષ્ઠ, શ્રેષ્ઠ પુરુષો જેનું આચરણ કરે છે એને બીજા અનુસરે છે. ગીતા 3 અધ્યાય 21મો શ્લોક. એ ન્યાયે લોકોને બોધ આપવા પણ તીર્થમાં આગમન સંભવ છે, પણ તે મુખ્ય પ્રયોજન નથી. માટે કહે છે અપદેશય વ્યાજય ઇત્યર્થ. એ બહાને આવ્યા હતા. એમનું મુખ્ય પ્રયોજન તો તીર્થોને પવિત્ર કરવાનો હતો. સંત પદ મૂકી બતાવ્યું છે કે પોતાના સાધુત્વથી તીર્થોને પુનિત કરનારા હતા. ગંગાજીના તટ પર જે મુનિઓ પધાર્યા એમની નામાવલી નીચે મુજબ છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા दंडवत प्रणाम करूँ चंद सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો. साधन और नहीं आकली में जासो मेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો. દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.